હેલો ગાઈસ, જય ગોગા મહારાજ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. આ છે અમારો નિશાંતભાઈ, અમારા એડિટરનો બી ખાસ ભાઈબંધ, અમારો ખાસ ભાઈબંધ એવો કહેવામાં આવે છે, નિશાંત પટેલ. કેવું છે ભાઈ, મજા? બસ ભાઈ મજા. અમે થોડું માઇન્ડ ફ્રેશ કરવા બહાર નીકળ્યા હતા અને આપણે કાંકરિયા બાજુ આવ્યા હતા અમે લોકો આટો વાટો મારવા. ભૂખ લાગી યાર. શું કે ભાઈ? ભૂખ લાગી હે ભાઈ. લે શું ભૂખ લાગે? શું ભૂખ પૈસા લાગી? આપણે લોકોના લગ્નમાં ઘૂસી જઈએ. તો માર ખાવડાવો જ તારા? અરે મારે કે બીજામાં ભાઈ હેડ ઘૂસી જઈએ આપણે બે. હા, એ વાત તો તારી સાચી છે કે આપણે નવા કપડાં તો પહેરેલા જ છે. ઘૂસી જઈએ માં ભાઈ. ફાઇનલ? આવો. ચલો 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 ચાલ જઈએ, ચાલ 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 ચાલ. લોકના તો હશે જ ચાલુ એમ તો. આ રોજો ને જોજો કાંઈ આપણને માર ના ખવડાવે. ભૂખ લાગી જ અમને બેયને, અને વધારે તો આને જ લાગી છે. આ ભાઈ એને ખાઈને નહીં આવ્યો. ઘરે એવું કીધું કે મેં બહાર ખાઈ લીધું, પણ ભાઈએ છે ને ખાધું નહીં. એને એની ગર્લફ્રેન્ડને મળવા ગયો હતો ભાઈ આજે. કઈ મને ખાલી મને જ કીધું છે, બીજા કોઈને કીધું નહોતું. એટલે ભાઈ એવું કીધું કે બહાર જઉં છું ખાવા માટે, પણ છે નહીં આવું ને તેવું, સમજ્યા સર? તો હવે અંદર જઈએ છે, કોકના લગ્નમાં ઘૂસી જાય. એમ તો હારા કપડાં પહેર્યા છે. તો આ પબ્લિક વાળા આ સિક્યુરિટી વાળા મારા નહીં આવે એમ તો. ના બે હારા આ ભરાવાના ધંધા કરે છે ભાઈ, એટલે જોઈએ ને અંદર 6 hours later. બે ભાઈ. આ ભાઈ તો ભરાવાના ધંધા કરે, તમે છુપાઈને અંદરથી આવી ગયા છે. એટલે સિક્યુરિટી વાળા તો પૂછ્યું એમને કે ભાઈ કોના તરફથી? જો અમે કહી દીધું કોકના આને કીધું છોકરી વાળા તરફથી, મેં કીધું છોકરા વાળા તરફથી. તો કે બંને અલગ અલગ? તો કે હા બહારથી મળે તો એકલા ના પડે એટલા માટે. આપણે તો આવી તો ગયા છીએ. હા, હવે શેરવાની પહેરીને ફરી રહ્યા હતા. આપણે બે ટી શર્ટ ને શર્ટમાં છીએ. અરે એમાં થોડી, આપણે તો અંદર કહેવાનું અમે છોકરા વાળા તરફથી. ચલો ગાઈસ અંદર, ચલો ગાઈસ અંદર આવી ગયા છે આપણે. આખું ડેકોરેશન છે આપણા જોરદાર વાળું, મસ્ત થઈ રહ્યું છે. તો અમારા નિશાનભાઈ તો સિંશાનભાઈનો છે પ્લેન હતો, એક કામયાબ થઈ ગયો છે. અમે પહોંચી ગયા છે અંદર લગ્નમાં. ના જાન ના પહેચાન. જોઈ લો ગાઈસ, બધું જ આવી ગયું છે ગાઈસ ફાઇનલી લગનમાં તો આવી ગયા છે. જો હું તમને લગન બતાવી દઉં. જો ફાઇનલી આવી તો આ ગયા એન્ટ્રી છે. છે. બે ગાઈસ આજે તો ભરાવાળા ધંધા કરેલા હતા. સિક્યુરિટી વાળાએ તો પૂછ્યું ગાઈસ ફાઇનલી આવી તો ગયા અમે લગનના ચોરી. અહીંયા છોકરીઓનું શું કહેવાય, છોકરી આવી રહી છે. अरे कहना क्या चाहते हो? હજી એન્ટ્રી જ છે, જે કોઈ આવ્યું નથી. અહીંયા જમણવાર ચાલુ થઈ ગયો છે. ચલો એક કામ કરીએ, તો આપણે જમણવારની થાળી બાજુ જઈએ. ગાઈસ પહેલા પડાવમાં તો આપણે એક સૂપ લઈ લીધું છે, ચૂપચાપ શોર્ટ એન્ડ શોર સૂપ છે. હવે પી લઈએ, પછી આપણે મેઇન કોર્સ તરફ જઈએ. એટલે બને રહેજો બ્લોગમાં, બહુ મજા આવશે. ગાઈસ જો મંડી પડે ખાવા. જોરદાર વાગી મફતનું ખાવાનું. कौन है ये लोग? कहाँ से आते हैं? આ ગાના સમજાવો. તો તું ખાના તને કોઈ ના પાડી જાય? લો ગાઈસ તમે બી ચાખો. ભૂખ મને લાગી હતી, પણ આ ડુફો લબાલબ ખાવાનું ખાય. જો બે આ મને આપણો હું તો ઘરે ખાઈને આવ્યો હતો, એમ તો ભૂખ લાગી જ હતી મને. તો મેં કીધું આની જોડે હું ભેળો તારા, બહુ મજા આવી ગઈ. પણ મારા પાસે આટલું તો ના હોય, પણ હાવખે આપણે ક્યાં પૈસા આલવાના? આપણે તારા બાપાને લગન છે બસ. તો ભાઈ મોજ કર નાખ. बड़ा हरामी हो. હાલું ચલો ફાઇનલી ગાઈસ મળીએ. છેલ્લું આઈસ્ક્રીમ લઈ લીધું છે અમે લોકોએ, પણ અમને એક ડરની બીક લાગી રહી છે કે કોઈ અમને જોઈ ના લે ને કોઈ પકડી ના લે. જો કોઈ બી અમારું સગા સંબંધી નીકળ્યું ને તો લોચા લાપસી લાગી જવાના. ને આ ભાઈ ક્યારનો બોલ બોલ કરે છે. એમાં તો ભાઈએ તો દાળ ભાત એકલા મૂકી દીધા. મજા આવી ને? આમાં બહુ મજા આવે. પણ ધ્યાન રાખજો કોઈ પકડી ના લે ભાઈ. ભાઈ वाह क्या सीन है, वाह क्या सीन है. માવા ભાઈ કોકના મેરેજમાં ખાવા આવી ગયા છે. અને ઢોકળા એક નંબર છે. આપણા ભાઈ બનાવે છે. બતાવો. હું આમનો નંબર નીચે ડિસ્ક્રિપ્શનમાં આપું છું. કોઈ બી લગ્ન સિઝન હોય તો કોન્ટેક્ટ કરવો.
મસ્ત ઢોકળા બનાવે. ગાઈસ આ જો ફરીથી ઢોકળા લેવા ગયો. શેનું બસ લે પણ બસ. ભૂખ લાગી જાય, શું કરું યાર. ફાઇનલી બધું ખાઈ લીધું, પી લીધું કોકના લગનમાં. પાણીની બોટલ બી લઈ લીધી એન્ડ બસ હવે ઘરે જઈ રહ્યા છીએ. મેં કીધું હતું ને મારા ભાઈ કોઈ નહીં ઓળખા. બે ભાઈ ઓળખી ગયા હોત તો દાવ થઈ ગયા હતા. જોઈ જતું. સાચી વાત છે, પણ મજા આવી ગઈ ગાઈસ. આ લગનની ગેટની બહાર નીકળી ગયા છે. ગાડી મસ્ત ગાડી તો આપણે પેલા આપણા ભાઈબંધ ચોળાફળી વાળો નહીં એના ત્યાં. ચાલો ગાઈસ થોડી દબાઈ મસ્ત. પણ આચો કોણ ગાઈસ બહુ મજા આવી ખાવાની. હું તો ખાઈને આવ્યો હતો તો બી મેં છે ને આના કરતાં વધારે મેં ખાધું. આ ભાઈ તો ખાઈ જ નતા આવ્યા તો ભાઈએ ખાલી સૂપ પીધું અને બધું કર્યું અને બસ. અને ફ્રેન્કી ખાધી. હું તો ખાઈને આવ્યો હતો. આપણી લીમડી મજા આવી ગઈ. હવે ચોળાફળી ખાઈએ થોડી ચોળાફળી ખાઈએ હવે થોડી. મજા આવશે. આવી છે ને. આ મજા આવશે. ચલો ગાઈસ બહુ મજા આવી. પણ અને ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને જલ્દીથી જલ્દી શેર કરો અને ગ્રોઅપ કરો ચેનલને. અમે કરીને નીકળી ગયા છે. હવે બ્લોગ પતી ગયો છે. ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઓન કરવાનું ભૂલતા નહીં. અને જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય ગોગા મહારાજ. મળીએ બધા.